તો એ ગામને સલાહ આપે છે, ના કરાય, કહેતો તો ને, ના કરાય, ડૂબી જાય પૈસા. અલા ભાઈ, જય સ્વામિનારાયણ. આજે રવિવાર, રવિભાઈની સાથે છેલ્લા ઘણા સમયથી આપ મારી યુટ્યુબની ચેનલને નિહાળતા રહો છો. આપણે એક નવી શરૂઆત કરી છે, મારા પુસ્તકના એક સુવાક્યથી. સાંભળવું અને સહન કરવું, આ બંને ગુણો સમજદાર વ્યક્તિ પાસે જ હોય છે. આપ છો જ. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આજે પણ એક સરસ વિષય છે. માર્કેટમાં કરેક્શન આવી જાય તો મારી એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ સ્ટોપ કરી લઉં કે ઉપાડી લઉં? આપણે 4-5 પોઈન્ટ આના વિશે ડિસ્કસ કરીશું. પહેલો, એસઆઈપીનો ડેટા. બીજું, મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન શું હોય. ત્રીજું, માર્કેટ ક્રેશ. ચોથું, નિફ્ટી 50 સ્મોલ કેપ અને મિડ કેપ. પાંચમું, વોટ ટુ ડુ, મારે શું કરવું જોઈએ. બરાબર, જોઈએ. એસઆઈપીનો એક ડેટા લઈ લઈએ કે ભાઈ આ ડેટા થોડો જૂનો છે, મતલબ ડિસેમ્બર અથવા જાન્યુઆરીનો ડેટા છે. કે લોકોએ એક એવું સમજાવ્યું હતું કે ભાઈ એસઆઈપી કેન્સલેશન્સ બહુ થઈ રહી છે. તો જોઈ લઈએ. ડિસેમ્બર 2024 અંદર 54.27 લાખ એસઆઈપી રજીસ્ટર થઈ. આ આપણી સ્ક્રીન પર દેખાય છે. નંબર ઓફ ન્યૂ એસઆઈપી 44.90 લાખ અને 83% એકાઉન્ટ નવા ઓપન થયા. પરંતુ નવેમ્બર 2024 અંદર 49 એટલે 50 લાખ એકાઉન્ટ ઓપન થયા અને ડિસકન્ટિન્યુ 40 લાખ થઈ ગઈ. નવા એડ થાય છે અને માઇનસ થાય છે, જૂનું આપણે ગણતા નથી હો. તો લોકો એવું સમજાવે છે કે 80% એસઆઈપી બંધ થઈ ગઈ. ઓક્ટોબર 2024 અંદર 63.70 લાખ એકાઉન્ટ રજીસ્ટર થયા, 38.80 લાખ બંધ થઈ ગયા, 61% એકાઉન્ટ બંધ થઈ ગયા. નવી ચાલુ થાય એની સામે બંધ થાય છે, ટોટલ માટે નથી કહેતા. આવી રીતે ડેટા પ્રકાશિત એમફીએ કર્યો હતો. ડેટા સાચો જ છે, ડેટા કોઈ ખોટો નથી. આપણા હાથમાં છે આપણે શું કરવું.